નડિયાદમાં વધુ એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ। શહેરમાં એક વ્યક્તિને બે અસામાજિક તત્વો દ્વારા લોખંડની પાઇપ અને લાકડી વડે ખુલ્લેઆમ માર મારવામાં આવ્યો। નડિયાદમાં વધુ એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ। અસામાજિક તત્વોમાં પોલીસ તેમજ કાયદાનો કોઈ જ ડર ન હોય તે પુરવાર કરતો વિડીયો થયો વાયરલ। ધોળા દિવસે એક વ્યક્તિને ખુલ્લેઆમ રોડ પર લોખંડની પાઇપ અને દંડાથી માર મારી બે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક। ડભાણ પાસે અમદાવાદથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર બે અસામાજિક તત્વોએ હુમલો કર્યો। ડભાણ હાઈવે સ્થિત પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર જ્ઞાનધર રામનાથ તિવારી પર અજાણ્યા બે શખ્સોએ કર્યો હુમલો। દંડા તેમજ લોખંડના સળિયાથી મોઢા તેમજ શરીર પર ઉપરાત છાપરી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભોગ બનનાર જ્ઞાનધર રામનાથ તિવારીને 3 દાંત તૂટી ગયા, તાળવામાં ફ્રેક્ચર, જમણા ગાલમાં ફ્રેક્ચર, હાથની કોણીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ। સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી। બ્યુરો રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।